નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલની સભા યોજાઈ હતી, જેમાં 115 પ્રાકૃતિક કૃષિ ખેડૂતો હાજર રહ્યા હતા. વિશ્વની પ્રથમ અને એકમાત્ર એવી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃતિક કૃષિનું સૌથી સફળ અને ખેડૂતો માટે પારસ બની એવા પંચસ્તરીય મોડેલમાં સહજીવી પાકની વૈજ્ઞાનિક સમજ નારસંગભાઈ મોરી એ આપી હતી. ભારતનું એકમાત્ર નિર્વ્યસની ગામ ભેખડિયા, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદના 115 થી વધુ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો હાજર રહ્યા હતા. વિડીયો કોલ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સભામાં ઉપસ્થિત રહીને આશીર્વાદ આપીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ સભાના અધ્યક્ષ અને કુલપતિ ડોક્ટર સી.કે. ટિમ્બરિયાએ પ્રાકૃતિક કૃષિ એ એકમાત્ર ઉપાય એ સ્વસ્થ સમૃદ્ધ ભારત માટે છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન અને એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, હાલોલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.